છો કે 7 સમંદર પાર અમેરિકાની ધરતી પર પરસેવો પાડતા લાખો ગુજરાતી વડીલો માટે માર્ચ 2026ની એક સવાર કેવી રીતે જિંદગી બદલી નાખનારો ચમત્કાર લઈને આવી રહી છે। વર્ષો સુધી ગેસ સ્ટેશનો પર રાત ઉજાગરા કરીને અને ટ્રકોના સ્ટીરિંગ પાછળ આખી જિંદગી ખર્ચી નાખનારા આપણા વડીલો માટે શું હવે મોંઘવારીના અંધકાર વચ્ચે ખુશીઓનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે? એક એવી ગુપ્ત અને સનસનીખેજ જાહેરાત જે અમેરિકામાં વસતા દરેક ભારતીય પરિવારની આર્થિક કિસ્મત પલટી નાખશે, તેની પૂરી વિગત આજે હું તમારી સામે લાવી રહ્યો છું। જ્યારે કોઈ માણસ પોતાનો દેશ, ગામ અને સગા સંબંધીઓને છોડીને અમેરિકા જેવા દેશમાં આવે છે, ત્યારે તેની આંખોમાં બાળકોના ભવિષ્ય માટે ઘણા સપના હોય છે, પરંતુ આ સપના પૂરા કરવા માટે જે કિંમત ચૂકવવી પડે છે તે માત્ર એ જ જાણે છે જેણે પરદેશમાં દિવસ રાત એક કર્યા હોય। ફેક્ટરીઓમાં કામ કરીને કે ટ્રકો ચલાવી ક્યારે જુવાની ઢળી જાય અને ગળપણ આવી જાય તેની ખબર પણ નથી પડતી, અને માણસ આખી ઉંમર એટલે કમાય છે કે નિવૃત્તિ પછી કોઈની સામે હાથ ફેલાવવો ન પડે। પરંતુ અત્યારની મોંઘવારીએ વડીલોની ચિંતામાં વધારો કર્યો, કારણ કે દવાઓ અને ઘરના ભાડા એટલા વધી ગયા છે કે સામાન્ય પેન્શનમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ છે। ઘણા વડીલો અંદરથી મૂંઝાતા હોય છે, કારણ કે તેઓ પોતાના બાળકો પર બોજ બનવા નહોતા માંગતા, પરંતુ હવે માર્ચ 2026થી અમેરિકન સરકાર પેન્શનમાં જે ઐતિહાસિક વધારો કરવા જઈ રહી છે તે એક મોટું સપનું સાકાર થવા જેવું છે। અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીએ કમર તોડી નાખી હતી। તેની સૌથી વધુ અસર એવા સિનિયર સિટીઝન્સ પર પડી હતી જેમની પાસે આવકનું એકમાત્ર સાધન માસિક પેન્શન હતું। જવાન હોય ત્યારે માણસ 2 શિફ્ટમાં કામ કરી શકે, પણ જ્યારે શરીર જવાબ આપી દે ત્યારે તે પૂરી રીતે સરકારી સહાય અને પોતાની જમા પૂંજી પર નિર્ભર થઈ જાય। આપણા ગુજરાતી વડીલો જેમણે અમેરિકાના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે, તેઓ હોસ્પિટલના બિલો અને રોજિંદી જરૂરિયાતો વચ્ચે પીછાતા હોય છે, અને ઘણીવાર તો એવી નોબત આવતી કે જરૂરી દવા ખરીદવી કે ઘરનું રેશન લાવવું તેમાંથી એકને પસંદ કરવું પડતું હોય છે, જે ખૂબ જ હૃદયદ્રાવક સ્થિતિ હતી। પરંતુ લાંબી પ્રતીક્ષા પછી અમેરિકન સરકારે આ વડીલોનો અવાજ સાંભળી લીધો છે, અને માર્ચ 2026થી પેન્શનની રકમમાં એટલો શાનદાર વધારો થવા જઈ રહ્યો છે જે વડીલોની જિંદગીમાં સાચો બદલાવ લાવશે। હવે માર્ચ 2026થી જ્યારે વધેલું પેન્શન ખાતામાં આવશે, ત્યારે વડીલોને નાની જરૂરિયાતો માટે કોઈનું મોઢું નહીં જોવું પડે, અને તેઓ ગર્વ સાથે પોતાની મરજી મુજબ જીવન જીવી શકશે। કેલિફોર્નિયાથી લઈને ન્યુયોર્ક સુધી જ્યાં આપણા ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસે છે, ત્યાં અત્યારે પાર્કો અને ચોપાલમાં આ ભેટની ચર્ચાઓ ચાલી રહી છે। એક વડીલ જે 30 વર્ષથી ટ્રક ચલાવી નિવૃત્ત થયા હતા, તેમણે જણાવ્યું કે પૈસા બચાવવા તેઓ બ્લડ પ્રેશરની દવા અડધી કરીને લેતા હતા, પણ હવે આ નવી જાહેરાતે તેમની આંખોમાં ચમક લાવી દીધી છે। સરકારનો આ નિર્ણય કોઈ રાતોરાત નથી આવ્યો, પરંતુ સામાજિક સંસ્થાઓ અને એડવોકેસી ગ્રુપ્સના સતત સંઘર્ષનું પરિણામ છે, જેમણે સરકારને ગંભીરતા સમજાવી કે જો પેન્શન નહીં વધે તો ઘણા વડીલો ગરીબી રેખાથી નીચે જતા રહેશે। આ વધારાની અસર માત્ર વડીલો પર જ નહીં, પણ તેમના બાળકો પર પણ પડશે, કારણ કે યુવાન પેઢી જે મોર્ગેજ અને બાળકોના ભણતરના બોજ હેઠળ દબાયેલી છે, તેમને માનસિક રાહત મળશે કે તેમના માતા પિતા આત્મનિર્ભર છે। આ સાથે મેડિકેર પ્રોગ્રામ્સમાં પણ સુધારાની અપેક્ષા છે, જે સીધો ફાયદો કરાવશે। ઘણીવાર ભાષાની સમસ્યાના કારણે વડીલો સરકારી યોજનાઓનો લાભ નથી લઈ શકતા, એટલે આપણી ફરજ છે કે આપણે તેમને જાગૃત કરીએ અને દસ્તાવેજો પૂરા કરવામાં મદદ કરીએ, જેથી માર્ચ 2026નો આ લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે। આ માત્ર ડોલરનો હિસાબ નથી દોસ્તો, પણ વર્ષો સુધી બરફ અને તડકામાં કરેલી મહેનત પછી મળતી માનસિક શાંતિ છે। આપણા વડીલો આપણા મૂળિયા છે, અને જો મૂળિયા મજબૂત હશે તો જ આવનારી પેઢીનું વૃક્ષ ફળ આપશે। અંતમાં એટલું જ કહીશ કે સરકાર પેન્શન આપીને પોતાનું કામ કરી રહી છે,
પણ સંતાન તરીકે આપણી ફરજ છે કે વડીલોને પ્રેમ અને સમય આપીએ, કારણ કે પેન્શન આર્થિક મદદ કરશે પણ સાચી ખુશી તો તમારા સાથમાં જ છે. જો તમને માહિતી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને શેર કરજો.